અમારી સંસ્થા કોઈ છોકરાઓને અગર નીટની એક્ઝામ આપવાના હોય અને વિદેશ અભ્યાસ માટે ડૉક્ટર બનવા માટે જવું હોય, લાઈક રશિયા, જોર્જિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ડિફરન્ટ કન્ટ્રીમાં, તો અમારી સંસ્થા સૌથી પહેલાં 45 દિવસનો પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરાવે છે. એમાં ઇંગ્લિશ સ્પોકન, બેઝિક ઇંગ્લિશ, એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, સબ્જેક્ટનું નોલેજ, આ બધું અહીંયાથી એક ટ્રેનિંગ પ્રોગ્રામ કરાવી અને પછી લાઈક જે રશિયા જાય, જોર્જિયા જાય, કઝાકિસ્તાન જાય, કિર્ગિસ્તાન જાય, ઉઝબેકિસ્તાન જાય, બાંગ્લાદેશ જાય, નેપાળ જાય, ત્યાં અમે છોકરાઓને મૂકવા જઈએ છીએ, ત્યાં લોકોને સેટલ કરીએ છીએ, હોસ્ટેલમાં સાથે જઈએ છીએ, ઇન્ડિયન ફૂડની વ્યવસ્થા કરાવી શકીએ છીએ. હવે આજે આપણે અગર થરાદની વાત કરીએ તો થરાદના દર વર્ષે 20થી વધારે છોકરાઓ અમે લોકો મોકલીએ છીએ. આપણે એક બેઝિક વાત કરીએ તો જે આપણે અમૃતલાલ છે, જે તિરંગા હોટલના લાઈક ઓનર છે અને અહીંયા તિરંગા ડેવલપર કરીને ચલાવે છે, એમનો છોકરો આદિત્ય, એ બી આપણે લાસ્ટ યર મોકલેલો છે. થરાદના ઘણી બધી નામાંકિત લોકોના છોકરા અમે દર વર્ષે મોકલીએ છીએ. તો તમારે બી અગર ડૉક્ટર બનવાનું સપનું હોય, વિદેશમાંથી ડૉક્ટર બનવું હોય, નીટમાં ઓછા માર્ક્સ આવ્યા હોય, BHMS, BAMSમાં તમારે મૂંઝવણી હોય, કન્ફ્યુઝન હોય, તો અમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરો. નીચે આપેલા જે નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી અને ડૉક્ટર બનવાનું તમારું સપનું સાકાર કરી શકો છો. થેન્ક યુ. ગુલામભાઈ જુનેજા જે અમદાવાદની અંદર સંસ્થા ચલાવે છે, ત્યાં મેં મારા બાબલાને અભ્યાસ કરવા મોકલ્યો છે રશિયા એમના થ્રુ, અને આજે 7 મહિના થઈ ગયા. એને બહુ સારું છે. હું દરરોજ એને સમાચાર લઉં છું. બીજે ત્રીજે દિવસે ત્યાં વાઈફાઈની સુવિધા છે, છોકરાઓને રમવાની સુવિધા છે અને ફરવાની. એમનો માહોલ જાણે કે ઘરમાં જ છે એવો લાગે છે. અત્યારે રશિયા મારો છોકરો MBBS કરે છે. ગુલામભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તેમણે અમને સાથ સહકાર આપ્યો અને સાચી દિશા બતાવી.